ટ્રેન છે એને આપણે થિયેટરોમાં બતાવવામાં આવશે અને પછી સ્કૂલોમાં જઈ જે ટ્રાફિકની અવેરનેસ છે એમાં પણ એનો ઉપયોગ થશે. સોશિયલ મીડિયામાં બતાવવામાં આવશે અને અપેક્ષા છે કે લોકો ટ્રાફિકના નિયમોનું ખૂબ પાલન કરશે. હા, થોડી જોરથી બોલો. નહીં, જે ક્રાઇટેરિયા હતા જે ટ્રાફિકના નિયમો અંગેના જ ક્રાઇટેરિયા હતા. જ્યુરીને જે લાગે છે, એક્સપર્ટને લાગે કે લોકોને એનાથી અવેરનેસ થાય, લોકો એનાથી જાગૃત થાય અને પાલન કરે છે ટ્રાફિકના નિયમો, આ મેઇન હેતુ હતા. નહીં, હવે આજે તમે આંકડા પણ જોયા હશે કે ચાલુ વર્ષે 11 મહિનામાં ગયા વર્ષના 11 મહિના કરતાં 121 ડેથ ઓછી થઈ છે એક્સિડન્ટ્સમાં, રોડ એક્સિડન્ટ્સમાં. આજે છે પોલીસ જે ઓવર સ્પીડિંગના જે કાર્યવાહી ખાસ કરીને કરે છે કે તમે એસજી હાઈવે ઉપર કોઈનો એક વખત ઓવર સ્પીડિંગના ચાલાન થઈ જાય પછી એ બાકી દિવસો આ રોડ ઉપર સ્પીડ ઓછી રાખશે. તો જુઓ તો આનો એક્સિડન્ટ થાય પણ એને ડેથ નહીં થાય, ફ્રેક્ચર કે એવું થાય. તમે જોયા હશો કે ફ્રેક્ચરની થોડા આંકડા 50 વધ્યા છે પણ ડેથ 121 ઓછી થઈ છે. અને એ રીતે જ આપણે હેલ્મેટના પણ ખાસા કેસો કર્યા છે. પહેલાં કદાચ વગર હેલ્મેટ લોકોના એક્સિડન્ટ થાય તો ડેથ થતી હશે, એટલે આ વખતે જુઓ તો ડેથ બહુ ઓછી થઈ છે. તો ટ્રાફિકમાં હેલ્મેટના પણ જે એન્ફોર્સમેન્ટથી જે લોકો પાલન કરતા થયા છે, હેલ્મેટ પણ વધારે પહેરી રહ્યા છે, લોકો જે સ્પીડના જે લિમિટ છે એનો પણ પાલન કરી રહ્યા છે. રોંગ સાઈડની જે છે એની પણ આપણે ખાસા કેસો કર્યા છે. રોંગ સાઈડમાં ઓછા, એવું મારું માનવું છે કે ઓછા લોકો હવે ચલાવતા હશે. અને જે વચ્ચે વચ્ચે કટ હતા એ પણ આપણે ખાસા બંધ કર્યા છે. એમાં પહેલાં બહુ એક્સિડન્ટ થતા હતા. ટૂંકમાં પોલીસે ખાસી મહેનત કરીને આ ટ્રાફિકની કામગીરી કરી છે, જેના કારણથી રિઝલ્ટ પણ બહુ સારા આવ્યા છે. આ ટ્રાફિક અવેરનેસ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલો, જેમાં 1 જૂનથી 30 જૂન સુધી આ ઓપન હતું કે કોઈ પણ શોર્ટ ફિલ્મ બનાવીને મોકલી શકે. એના પછી બહુ એક્સપર્ટ જ્યુરીઝ દ્વારા એ જો ટોટલ મૂવીઝ આવી 458 મૂવીઝ જે શોર્ટ ફિલ્મ હતી એ આપણને મળી હતી. આ શોર્ટ ફિલ્મના પછી સ્ક્રુટની કરવામાં આવ્યો નિષ્ણાંતો દ્વારા, જે એક્સપર્ટ્સ છે એ જ્યુરી દ્વારા, અને એ 3 તબક્કામાં કરવામાં આવ્યા. અને આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આજે લોકોને ઇનામ આપવામાં આવ્યા છે. અને એ જે મૂવીઝ હતી, જોઈએ તો મેઇન વસ્તુઓ જે છે કે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ લગાડે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, આ જ એ થીમ હતું બધાનું. તો આનાથી ટ્રાફિકના અવેરનેસ પણ થશે. અને આ જે મૂવીઝ છે, અમે થિયેટર્સ વગેરેને પણ સૂચના આપીએ કે જે આ મૂવીઝ છે એ બધા આ ઇન્ટરવલ વગેરેમાં બતાવવામાં આવે. સોશિયલ મીડિયામાં પણ આ મૂવીઝ જે સિલેક્ટ થઈ છે, જે ટોપ મૂવીઝ જે છે, જે શોર્ટ ફિલ્મ છે, એને આપણે સોશિયલ મીડિયામાં પણ આપણે બતાવવામાં આવશે. ના, એ નહીં, આજે માનનીય ગૃહમંત્રીશ્રીએ જે સૂચના આપી છે, પોલીસ ટ્રાફિકની ઓર વધારે કડકાઈથી કાર્યવાહી કરશે અને એનો જે નિયમ છે ટ્રાફિકના એના ખૂબ સ્ટ્રોંગલી એન્ફોર્સ કરાવશે. देखो, જે ટ્રાફિક જે કામગીરી છે એમાં એન્જિનિયરિંગનો બહુ મોટો ફાળો છે. એટલે જે કામગીરી છે ટ્રાફિક પોલીસથી આપણે સૂચન આપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, એના દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. તો એના સંકલન આપણા બહુ સારા છે, ટ્રાફિક સાથે કોર્ડિનેશન, અને જેટલા આપણે સૂચન કરીએ એ લોકો ઝડપથી અમે કાર્યવાહી કરે છે. એના ખાસા આપણે રિઝલ્ટ જોવા મળ્યા છે.
કે આગામી સમયમાં કયા પ્રકારની ગાડી ચલાવવામાં આવશે, કયા પ્રકારની કાર્યવાહી? જુઓ, આજે અમુક જગ્યાએ જાહેરનામા પણ છે, વન વેમાં તમે ચાલો બીજી રોંગ સાઈડથી તો એમાં પણ પોલીસ એફઆઈઆર કરી શકે. ઓવર સ્પીડિંગના આપણે ચાલાન પણ થાય અને રોંગ સાઈડથી તમે સ્પીડથી નીકળો તો એમાં એફઆઈઆર પણ થાય. તો આપણે જે રીતે સૂચન આપ્યા છે એનો પાલન કરવામાં આવશે અને સ્ટ્રોંગલી પોલીસ કાર્યવાही કરશે. ट्रैफिक पुलिस द्वारा ट्रैफिक के अवेयरनेस के लिए एक शॉर्ट फिल्म कंपटीशन का आयोजन किया गया था जून मास में. 1 जून से 30 जून तक पूरे स्टेट से एंट्री मंगाई थी. उनमें 458 शॉर्ट फिल्म्स हमको मिली थी. उसमें जो जूरी जो एक्सपर्ट्स हैं ट्रैफिक के, उनके एक्सपर्ट्स के द्वारा ये स्क्रूटनाइज किया गया 3 टाइम्स. मतलब पहले 450 से करीब 150, फिर 50, फिर उसमें फिर टॉप 10 मूवीज़ को आज यहाँ पे स्क्रीन किया गया और उनको इनाम भी दिया गया, जिसमें फर्स्ट प्राइज़ 2 लाख का था, फिर 1.5 लाख, 1 लाख और बाकी को कंसोलेशन प्राइज़ दिए गए. और मूवीज़ बहुत अच्छी बनी है, सब ने बहुत मेहनत की है. तो मैं सभी जो विजेता हैं उन सबको अभिनंदन देता हूँ. ये जो मूवीज़ हैं जो है इनको हम सभी जो थिएटर्स हैं उनमें स्क्रीन करेंगे, स्कूलों में भी उनकी स्क्रीनिंग उनको बताया जाएगा, सोशल मीडिया में भी ये जो शॉर्ट फिल्म्स हैं ये हम बताई जाएंगी. और अपेक्षा है कि लोग ट्रैफिक का नियमों का ज़्यादा से ज़्यादा पालन करेंगे. इस वर्ष का मैं बताना चाहूँगा कि जो 11 महीने हैं, 1 जनवरी से इस नवंबर 30 नवंबर तक 11 महीने में चालू वर्ष और लास्ट ईयर से 121 एक्सीडेंट में डेथ्स कम हुई हैं. सीरियस इंजरीज थोड़ी ज़्यादा हैं, करीब 50 के करीब. तो हमने ओवर स्पीडिंग के काफ़ी केस किए हैं. हमारा मानना है कि कोई सपोज ऐसी हाईवे पर एक बार उसका ओवर स्पीडिंग का केस पुलिस कर देती है, चालान उसको एसएमएस में आ जाता है, फिर वो बाकी टाइम स्पीड थोड़ी कम रखेगा, उसे पता है कि चालान उसका हो सकता है. हेलमेट के केस हमने बहुत किए हैं, लगभग 6000% लास्ट ईयर से ज़्यादा हैं. तो हेलमेट लोग ज़्यादा पहन रहे हैं, तो अगर कोई एक्सीडेंट होता है तो उसकी डेथ नहीं होती, सीरियस इंजरी होती है. ये भी हमारा मानना. हमने कट्स बहुत जगह पे बंद किए हैं. पहले उन कट्स की वजह से डेथ होती थी, अब उसकी वजह से भी डेथ कम हुई है. इंजीनियरिंग में हमने काफ़ी फ्री लेफ़्ट और ऐसे काफ़ी चेंजेस किए हैं. तो कुल मिला के ट्रैफिक पुलिस बहुत ही अच्छा काम कर रही है. ट्रैफिक पुलिस को भी मैं खूब अभिनंदन देता हूं कि उनके काम की वजह से आप समझिए कि 121 डेथ इस बार कम हुई हैं लास्ट ईयर के मुकाबले रोड एक्सीडेंट्स में.